સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખેડા ભાજપના નેતાઓમાં વિખવાદ ઉભો થયો છે. માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અપક્ષ ઉમેદવારની તરફેણમાં જોવા મળ્યા. ચકલાસીમાં 33 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવાના મુદ્દે આકરા પ્રહારો પણ કર્યા. કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરનારા 2027માં તમારી જ પાસે આવશે તેવું તેમણે નિવેદન પણ આપ્યું. કહ્યું કે વાતે ગાતે તમને ખેસ પહેરાવવા આવી જશે. અને કેસરીસિંહ સોલંકીએ ખેડાના ભાજપના નેતાઓને ઓપન ચેલેન્જ પણ આપી. કહ્યું કે 2 વાર ચૂંટાયેલા ઉમેદવારે ફરી એ હોદ્દા માટે ચૂંટણી ન લડી શકે તેવો ખરડો પસાર કરવો. તમે ચિંતા ના કરતા, આજે આ લોકો તમને સસ્પેન્ડ કરશે, પણ 2027ની અંદર પાછા આના આજ તમને પાછા બોલાવવા આવશે. આ ગામ હશે કે આ શહેરના કોઈ આગેવાન છે અમારાથી સસ્પેન્ડ થઈ ગયું છે, પણ વિધાનસભાની અંદર હમણાં નુકસાન કરશે, એટલે પાછા આ જ લોકો ફરી પાછા તમને 2027માં પાછા બોલાવવા આવશે. એટલે વાતે ગાતે તમારું એમના ખેસથી સ્વાગત કરશે. એટલે પછી આવનારા દિવસોની અંદર આ ભૂલ ના થાય એની ચિંતા કરજો. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને એ પહેલા ખેડા ભાજપના નેતાઓમાં અંદરો અંદર વિખવાદ ઉભો થયો છે. તો જણાવી દઈએ, પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અપક્ષ ઉમેદવારની તરફેણમાં આવ્યા છે. માતરના પૂર્વ ધારાસભ્ય છે અને તેમણે અપક્ષ ઉમેદવારની તરફેણમાં તેમણે નિવેદન આપ્યું. ચકલાસીમાં 33 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એ મુદ્દે તેમણે પ્રતિક્રિયા આપી. કહ્યું કે કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરનારા 2027માં તમારી જ પાસે આવશે અને વાતે ગાતે તમને ખેસ પહેરાવવા આવી જશે. તો આ રીતે તેમણે તેમની સાઈડ લીધી છે.